હા સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ મિની વ્લોગ. તો તમારું સ્વાગત છે આપણે એક નવા મિની વ્લોગમાં. તો આપણે જવાનું છે સાળંગપુર, અને હવે આપણે નીકળી ગયા છે સાળંગપુર જવા માટે. ત્યાં રસ્તામાં આપણે ગેસ પહોંચી ગયો, તો આપણે ગેસ ફૂલ કરાવી લીધો. પછી ભૂગી ગયા ખોડિયાલ હોટલ કોરાટ ચોક પાસે. ત્યાંથી આપણે ભાઈને અને ભાભીને લેવાના હતા, તો એને પણ આપણે લઈ લીધા છે. અને પછી રસ્તામાં ચા પી લીધી, અને પછી પાછા નીકળી ગયા ચા પીને. ત્યાં તો જોયું ત્યાં તો સવારના 4:30 વાગી ગયા, અને અમે નાસ્તો કરી લીધો. પછી નાસ્તો કરી પાછા નીકળી ગયા સાળંગપુર જવા માટે. અને પછી ફાઇનલી 5 વાગી ગયા અને અમે ભૂગી ગયા સાળંગપુર. અને ફાઇનલી પછી અમે દાદાના ધામમાં અંદર એન્ટર થઈ ગયા છીએ. અને અહીંયા પૂગ્યા ત્યાં તો ખબર પડી કે હમણાં આરતીનો સમય થઈ જશે. અને ફાઇનલી પછી અમે આરતીમાં બેસી ગયા. પછી આરતી પૂરી કરી અમે જવાના હતા દાદાની મૂર્તિ પાસે. તો ફાઇનલી પછી આરતી પતાવી અમે નીકળી ગયા દાદાના દર્શન કરવા માટે. અને ત્યાં તો ધૂલો કે મારા ફોટા પાડવા છે. પછી ફોટા પાડી પાછા નીકળી ગયા દાદાની મૂર્તિ પાસે. ત્યાં પહોંચી ગયા હતા અને સૂઈ ગયા હતા. અને સવારે ઉઠીને ત્યાં તો જોયું ત્યાં તો હોળી રમવાનું ચાલી થઈ ગયું હતું. પછી ફાઇનલી અમે પણ હાલ્યા ગયા ધૂળેટી રમવા માટે. અને ધૂલો તો ડાન્સ કરવા માંડ્યો રસ્તામાં જ. અને પછી અમે પણ પહોંચી ગયા હતા બધા લોકોની વચ્ચે રંગોથી રમવા માટે. અને જોયું ત્યાં તો અહીંયા તો બધા ડાન્સ કરવા માંડ્યા. પછી પાછો આરતીનો ટાઈમ થઈ ગયો હતો. અને તમે પબ્લિક જોઈ શકો છો આરતીમાં પણ કેવડું છે. અને પછી ફાઇનલી આપણે ધૂળેટી રમવાનું શરૂ થઈ ગયું હતું. હું તો આમાં દેખાવો જ જોઈએ. પછી તો હું ડાન્સ કરવા માંડ્યો, કેમ કે આપણે કેમેરામાં આવી જાય. પછી તો ભાઈએ ફેમિલી કોલ કરી બધાને સાળંગપુરનો રંગોત્સવ બતાવ્યો. પછી બધી બાજુથી કલર ઉડવા માંડ્યો હતો. અને જોઈ શકો છો બધાય કલરથી ભરાઈ ગયા છીએ. અમે પણ બધા કલરથી ભરાઈ ગયા છીએ. અને પછી ધૂલોને મેં એનો રંગ લઈને એને લગાડી દીધો. પછી ફાઇનલી અમે રમીને બહાર નીકળી ગયા. મેં લવલી ગેંગના રોલા સોટા મારી લીધા. અને બહાર નીકળીને જોયું તો બહાર પણ બધા ડિસ્કો કરતા હતા. અમે કીધું અમારે હવે ડિસ્કો નથી કરવો, અમે તો જઈએ. અને ફાઇનલી પછી અમે બહાર નીકળી ગયા. અને બહાર નીકળીને પછી બેઠા. અને તમે જોઈ શકો છો ભાઈ ફાકી બનાવે છે. તો ફાઇનલી આ તો આપણો આજનો મિની વ્લોગ. તો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવી દેજો. અને આપણા મિની વ્લોગને લાઇક શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.